નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 7ના ગણિતના પાઠ્યપુસ્તકમાંથી ચેપ્ટર 1નો અભ્યાસ કરશું. ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ. આ આગળના સેશનમાં પણ આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે થોડું રિવિઝન કરેલ, જેમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યારેખા પર નિરૂપણ, પૂર્ણાંક સંખ્યાઓની સરખામણી, પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી તેમજ ગુણાકાર વિશે થોડું રિવિઝન કરેલ. તે આધારિત ઘણા એક્ઝામ્પલ્સ પણ સોલ્વ કર્યા. આ સેશનમાં આપણે આ ચેપ્ટરનો સ્વાધ્યાય 1.1 શરૂ કરશું. તો આજે આપણે સ્વાધ્યાય 1.1 શરૂ કરશું. એક્સરસાઇઝ 1.1. ક્વેશ્ચન 1. આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે. બાળકો, આપણે જાણીએ છીએ કે તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવે છે અને તેના સંકેત વિશે પણ જાણીએ છીએ. અહીં એક સંખ્યા રેખા આપેલ છે. તેના નિયમ મુજબ સરખા અંતરે સમાન અંતરે બિંદુઓ તેમજ અંકો દર્શાવેલા છે. આપણે જોઈ શકીએ કે અહીં 0 થી 25 પૂર્ણાંક જમણી બાજુએ તેમજ 0 થી -10 પૂર્ણાંક ડાબી બાજુએ દર્શાવેલ છે. તે પર ગામના નામ દર્શાવેલા છે. નીચેના પ્રશ્નો આપણે હવે સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર A. આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. બાળકો, આ સંખ્યા રેખા ઉપર દર્શાવેલ સ્થળના તાપમાન આપણે શોધીને અહીં લખવાના છે. પેલું છે લાહોલ સ્પીટી. તો સંખ્યા રેખા પર 0 થી ચાલુ કરીએ. આપણે જાણીએ છીએ કે 0ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો હોય છે. તો અહીં ડાબી બાજુ લાહોલ સ્પીટી હોવાથી આ ઋણ પૂર્ણાંક જ હશે, બરાબર. હવે અહીં 0 થી શરૂઆત કરીએ. તો 0 પછી -1, -2, -3, -4, -5, પછી આગળ વધતા -6, -7 અને -8. બાળકો, અહીં લાહોલ સ્પીટી મળશે -8, જે આપણે અહીં દર્શાવશું. -8 ડિગ્રી સેલ્સિયસ. બાળકો, ખાસ નોંધ લેજો, એકમ એટલે કે ડિગ્રી સેલ્સિયસ દર્શાવવો ખૂબ જ જરૂરી છે, બરાબર. હવે શ્રીનગર. તો 0 થી -1 અને -2. શ્રીનગરનું તાપમાન થશે -2 ડિગ્રી સેલ્સિયસ. શિમલાનું તાપમાન ગોતવું ખૂબ સરળ છે, 5 ડિગ્રી સેલ્સિયસ. ઊટી એ 0ની જમણી બાજુ આવેલ હોવાથી તે ધન પૂર્ણાંક થશે. તો અહીં 0 પછી 5, 10 પછી આપણે આગળ વધીએ 11, 12, 13, 14. તો ઊટીનું તાપમાન થશે 14 ડિગ્રી સેલ્સિયસ. બેંગલુરુનું તાપમાન અહીંથી શરૂઆત કરતાં 0 થી 5, 10, 15, 20, 20થી આગળ વધતા 21 અને 22. તો બેંગલુરુનું તાપમાન થશે 22 ડિગ્રી સેલ્સિયસ. બાળકો, તમારે તમારી CWમાં આ જ રીતના જવાબ દર્શાવવાનો રહેશે. બીજો પ્રશ્ન. ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? તો બાળકો, પહેલાં અહીં આ શબ્દ તફાવત યાદ કરીએ. આપણે જાણીએ છીએ કે તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતાં મળતો જવાબ. જો આપણને બાદબાકી કહેલ હોય તો બાદબાકી જે રકમની કરવાની હોય આપણે એ જ ક્રમમાં બાદબાકી કરશું. જ્યારે તફાવત વિશે વાત હોય ત્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે જેમ તાપમાન વધુ તેમ તે ગરમ સ્થળ હશે.
જેમ તાપમાન ઘટતું જાય તેમ ત્યાં તે સ્થળે ગરમીનું પ્રમાણ ઘટતું જાય છે. 0 સુધી પહોંચે ત્યારે ઠંડીનું પ્રમાણ વધે છે, તેમજ 0થી આગળ માઇનસ તરફ વધતા બરફની શક્યતા પણ વધી જાય છે. બાળકો, આથી અહીં જેમ તાપમાન વધુ તેમ તે ગરમ સ્થળ કહેવાશે, અને જ્યાં જે પૂર્ણાંક સંખ્યા નાની હશે તે સ્થળનું તાપમાન ઓછું અથવા સૌથી ઠંડુ હશે. તો અહીં આપણે સંખ્યા રેખા પરથી જ જોઈ શકીએ છીએ કે બેંગલુરુનું તાપમાન એ સૌથી મોટો ધન પૂર્ણાંક દર્શાવે છે. આથી બેંગલુરુ તે સૌથી ગરમ સ્થળ કહેવાશે, જ્યારે લાહોલ સ્પીતિ એ સૌથી નાનો પૂર્ણાંક એટલે કે ઋણ પૂર્ણાંક દર્શાવતો હોવાથી તે સૌથી ઠંડુ સ્થળ થશે. તો આપણે નીચે લખશું સૌથી ગરમ સ્થળ બેંગલુરુ તેમજ સૌથી ઠંડુ સ્થળ થશે લાહોલ સ્પીતિ, અને બાજુમાં આપણે તેનું તાપમાન પણ દર્શાવશું. બેંગલુરુ 22 ડિગ્રી સેલ્સિયસ અને લાહોલ સ્પીતિ -8 ડિગ્રી સેલ્સિયસ. અને આપણે જાણીએ છીએ તેમ 22 એ મોટા છે -8 કરતાં. આથી આપણે 22માંથી 8ને બાદ કરશું. તો તફાવત શોધવાનો છે, તો પહેલાં આપણે લખશું 22, તેમાંથી આપણે બાદ કરવાના છે. તફાવત કીધો છે એટલે આપણે બાદ કરશું. 22માંથી -8 બાદ કરતા. હવે બાળકો, આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં આપણે કાઉન્સ છોડશું. જો આપણે અહીંયા કાઉન્સ છોડશું તો આ બંને નિશાની બાજુમાં આવી જશે, જે શક્ય નથી. આથી આપણે 22 અને 8 પહેલાં લખીએ, અને આ -2 નિશાની જે બાજુમાં આવશે તે ગુણાકારના નિયમ મુજબ -- થશે. આથી આપણને જવાબ મળશે 22 + 8 એટલે 30. બાળકો, અહીં તાપમાનનો તફાવત છે એટલે આપણે અહીં બાજુમાં તાપમાનનો એકમ ડિગ્રી સેલ્સિયસ દર્શાવવો જરૂરી છે. આ આપણો જવાબ થશે. 30 ડિગ્રી સેલ્સિયસ એ આપણો જવાબ છે. લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? બાળકો, આ પ્રશ્નમાં ફરીથી તફાવત શબ્દ આવ્યો. તો પહેલાં આપણે લાહોલ સ્પીતિનું તાપમાન જોઈએ. તો એ લાહોલ સ્પીતિનું તાપમાન છે -8 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે શ્રીનગરનું તાપમાન છે -2 ડિગ્રી સેલ્સિયસ. આપણે તફાવત શોધવાનો છે. તો આપણે જાણીએ છીએ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે. તો સંખ્યા રેખા પર 0ની નજીક આવેલી સંખ્યા એટલે કે જમણી બાજુ જેમ જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય, જેમ ડાબી બાજુ થઈ જઈએ તેમ સંખ્યા ઘટતી જાય. તો અહીં -8 અહીંયા આવશે, જ્યારે -2 એ -8ની જમણી બાજુએ આવતા હોવાથી -2 એ મોટા થશે -8 કરતાં. આથી અહીં તફાવત દર્શાવતી વખતે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે. તો -2 -8. બાળકો, અહીં -2 અને -8 કાઉન્સમાં આવવાથી પ્રથમ આપણે કાઉન્સ છોડવાનો રહેશે. તો -2 થશે, જ્યારે અહીં કાઉન્સ છોડતા પ્રથમ આપણે 8 લખીએ. અહીં કાઉન્સ છોડતા બંને નિશાની બાજુમાં ભેગી થશે, જે શક્ય નથી. આથી આપણે ગુણાકારના નિયમ મુજબ -- કરીશું. બાળકો, પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી જ્યારે આપણે શીખ્યા, સંખ્યા રેખા વગર શીખ્યા, ત્યારે આપણે એક વાક્યનું પુનરાવર્તન કરતા, જે આ મુજબ હતું કે એક સંખ્યા ધન હોય તેમજ એક સંખ્યા ઋણ હોય તો અંકોની બાદબાકી અને મોટા પદની નિશાની
બાળકો ફરીથી બોલું છું, જો એક સંખ્યા ધન હોય, એક સંખ્યા ઋણ હોય તો અંકોની બાદબાકી એટલે કે 8માંથી 2 જાય તો વધે 6. તેમજ મોટા પદની નિશાની, અહીં 2 કરતાં 8 મોટા હોવાથી 8ની આગળ જે નિશાની હોય તે નિશાની અહીંયા દર્શાવવામાં આવશે. 8ની આગળ પ્લસ નિશાની છે તો અહીંયા પ્લસ આવશે, પણ સામાન્ય રીતે આપણે માત્ર પ્લસની નિશાની દર્શાવતા નથી અને તેની કોઈ જરૂર પણ ન હોવાથી આપણે માત્ર 6 લખશું, જે ધન 6 દર્શાવે છે. અને તાપમાન હોવાથી તાપમાનનો એકમ દર્શાવવો જરૂરી છે. તો આપણો જવાબ થશે 6 ડિગ્રી સેલ્સિયસ. પછીનો પ્રશ્ન છે, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? અહીં આ પ્રશ્નમાં 2 પ્રશ્નો આપેલા છે. આપણે પહેલા પ્રશ્નનો સોલ્યુશન કરીએ. તો પહેલો પ્રશ્ન છે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન. સંયુક્ત તાપમાન એટલે બેયનો તાપમાનનો સરવાળો. તો શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે કે નહીં એ શોધવા માટે પહેલાં આપણે શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો શોધવો પડે. શ્રીનગરનું તાપમાન છે -2 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે શિમલાનું તાપમાન છે 5 ડિગ્રી સેલ્સિયસ. અહીં સંયુક્ત તાપમાન શોધતા બંનેનો સરવાળો કરવો પડે. તો -2 + 5. પ્રથમ અહીંયા કૌંસ છોડતા -2 + 5. હવે જેમ હમણાં આપણે આગળ વાત કરી એ મુજબ એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય તો અંકોની બાદબાકી એટલે કે 5માંથી 2 જાય તો 3 વધે. અને મોટા પદની નિશાની આપણે જાણીએ છીએ કે 2 કરતાં 5 મોટા હોવાથી 5ની નિશાની 5ની આગળની નિશાની અહીંયા મૂકવામાં આવશે. તો 5ની આગળ પ્લસ સાઇન હોવાથી અહીંયા +3 એટલે કે ધન 3 જવાબ રહેશે. અને તાપમાનનો એકમ ડિગ્રી સેલ્સિયસ દર્શાવીએ. આ સંયુક્ત તાપમાન મળ્યું, બરાબર. આ સંયુક્ત તાપમાન છે 3 ડિગ્રી સેલ્સિયસ. એની આપણે સરખામણી કરવાની છે શિમલાના તાપમાન સાથે. તો 3 ડિગ્રી સેલ્સિયસ અને તેની સરખામણી 5 ડિગ્રી સેલ્સિયસ સાથે કરવાની છે. તો આપણે જાણીએ છીએ કે 3 કરતાં 5 અંક મોટા છે. 3 કરતાં 5 અંક મોટા હોવાથી સંયુક્ત તાપમાન એટલે કે શિમલા અને શ્રીનગરના બેયના તાપમાનનો સરવાળો કરીએ તો એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું થશે. તો બાળકો અહીં આપણે ફેરફાર કરીને વાક્ય લખશું કે સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું થશે. સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું થશે. હવે આ જ પ્રશ્નમાં બીજો પ્રશ્ન છે, શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? એટલે કે સંયુક્ત તાપમાન છે એ શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે એ શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે શ્રીનગરનું તાપમાન -2 ડિગ્રી છે, જ્યારે આપણને સંયુક્ત તાપમાનનો જવાબ મળ્યો 3 ડિગ્રી સેલ્સિયસ. તો ઋણ સંખ્યા એ ધન સંખ્યા કરતાં નાની છે, આથી 3 એ મોટા થશે -2 કરતાં. બાળકો ફરીથી ઋણ સંખ્યા ઋણ પૂર્ણાંક એ ધન પૂર્ણાંક કરતાં નાના છે, આથી અહીં 3 મોટા થશે -2 કરતાં. આથી શ્રીનગરનું તાપમાન એ સંયુક્ત તાપમાન કરતાં ઓછું છે. શ્રીનગરનું તાપમાન એ સંયુક્ત તાપમાન કરતાં ઓછું છે, તો શ્રીનગરના તાપમાન કરતાં સંયુક્ત તાપમાન વધુ થયું.
તો આપણે ફેરફાર કરીને અહીંયા વાક્ય લખશું, ના સંયુક્ત તાપમાન એ શ્રીનગરના તાપમાન કરતાં ઓછું નથી, પણ કેવું છે? વધુ છે. પ્રશ્ન નંબર 2. કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? બાળકો, અત્યારે જો કોઈ એક્ઝામમાં તમારો કોઈ જવાબ ખોટો પડે તો તમને 0 માર્ક્સ આપવામાં આવે છે, બરાબર? પણ આગળ જતાં અમુક કોમ્પિટિટિવ એક્ઝામમાં સાચા માર્ક્સના તો પૂરા માર્ક્સ મળે, પણ જ્યારે ખોટા જવાબ માટે માઇનસમાં માર્ક્સ મળે છે, એટલે કે ઋણ માર્ક્સ મળે છે. તો અહીં એવા જ કોઈક પ્રશ્નોત્તરીની વાત છે કે જે કે એક એક્ઝામ આપેલ તેમાં સાચા જવાબ માટે તેને ધન અંકો પ્રાપ્ત થયા, જ્યારે ખોટા જવાબ માટે તેને ઋણ અંકો પ્રાપ્ત થયા. એણે 5 રાઉન્ડમાં એક્ઝામ આપે, તો આ 5 રાઉન્ડને અંતે તેને કુલ ગુણ કેટલા થયા તે વિશે અહીંયા જવાબ મેળવવાનો છે. તો આપણે અહીંયા કુલ ગુણ શોધવા માટે આ બધા જ ગુણ એટલે કે બધા જ માર્ક્સનો સરવાળો કરવાનો રહેશે. તો અહીં પ્રથમ 25 પ્લસ -5. બાળકો, જો ઋણ પૂર્ણાંક આવે અને તેનો સરવાળો કે બાદબાકી જે પણ ગાણિતિક ક્રિયા કરવાની રહે, તો પહેલાં ઋણ પૂર્ણાંકને ફરજિયાત કાઉન્સમાં જ મૂકવા. ખાસ નોંધ લેજો બાળકો, ઋણ પૂર્ણાંકને હંમેશા કાઉન્સમાં જ શરૂઆતમાં મૂકવા. -5 પ્લસ -10 પ્લસ 15 પ્લસ 10. હવે પહેલાં આપણે આ કાઉન્સને છોડશું, તો 25 અને 5. હવે આ કાઉન્સ છોડતા પ્લસ અને માઇનસની નિશાની પાસે આવી જશે, જે શક્ય નથી. આથી આપણે ગુણાકારના નિયમ મુજબ પ્લસ માઇનસ કરવાના રહેશે. એ જ રીતના અહીંયા પણ પ્લસ અને માઇનસની નિશાની કાઉન્સ છોડતા પાસે આવી જશે, જે શક્ય નથી. આથી પ્લસ માઇનસ થશે. એ જ રીતના +15 અને +10. અહીંયા કાઉન્સ જ ન હોવાથી આપણે સંખ્યા એમનેમ લખશું. બાળકો, આપણે જાણીએ છીએ કે એક સાથે કોઈ 2 ગાણિતિક ક્રિયાઓ આપેલ હોય ત્યારે આપણે સૌ પ્રથમ ડાબી બાજુની ક્રિયા પહેલાં કરશું. અહીં ડાબી બાજુની ક્રિયા પહેલાં કરતાં 25માંથી 5 જાય તો વધશે 20. પાછળની બધી જ સંખ્યાઓ એઝ ઇટ ઇઝ લખી નાખીએ, જેમ છે એ જ રીતના લખી નાખીએ. ફરી આપણે અહીં પ્લસ અને માઇનસ 2 ગાણિતિક ક્રિયાઓ એક સાથે આપેલ હોવાથી પ્રથમ આપણે ડાબી બાજુની ક્રિયા પહેલાં કરશું. તો 20માંથી 10 જાય તો આપણને મળશે 10. પાછળની સંખ્યાઓ ફરી આમ જ એઝ ઇટ ઇઝ લખી નાખ્યા. ફરીથી ડાબી બાજુની ક્રિયા પહેલાં કરતાં 25 + 10 બરાબર જવાબ મળશે 35. તો તેના કુલ ગુણ થયા 35, જે આપણો જવાબ રહેશે. તે નીચે ફેરફારવાળું વાક્ય લખી નાખીએ કે કુલ ગુણ 35 થશે. બાળકો, આ સેશનમાં આપણે આજે સ્વાધ્યાય 1.1ના ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 સોલ્વ કર્યા. આગળના પ્રશ્નો આપણે
આગળના સેશનમાં સોલ્વ કરશું. નમસ્તે બાળકો.